ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શનિવારની સવાર થઈ ગઈ છે અને હું ચાલવા નીકળી પડી છું બહાર. આજે વહેલી ઉઠી ગઈ હતી તો વિચાર્યું કે ચલો થોડો બહાર આટો મારી આવીએ. તમે જોઈ શકો છો આજે થોડુંક વેધર સારું છે, -15. તો ચલો જો આજે શનિવાર છે એટલે રોડ ઉપર અવાર જવર ઓછી છે. પરફેક્ટ એક જ બાજુ પાર્ક કરવાની. તમે એક આડી, એક આ બાજુ, એક પેલી બાજુ એવી રીતે પાર્ક ના કરી શકો. તો જુઓ બધા એક સરખી રીતે જ એક જ લાઈનમાં પાર્ક કરવાની. રોડ તો જો કેટલા ગંદા થઈ ગયા છે. યસ, વરસાદ પડે મીન્સ સ્નો પડે ત્યારે બહુ જ સારું લાગે, એકદમ વ્હાઈટ. પણ પછી બીજા ત્રીજા દિવસ પછી આટલો ગંદો થઈ જાય કારણ કે આ લોકોએ આજે રોડ સાફ કરીને સાઈડમાં કરી લીધો છે. હા, અને આ છે પાર્કિંગ. દેખાય છે તમને સામે એ બિલ્ડિંગમાં અમે ફર્સ્ટ ટાઈમ જ્યારે કેનેડામાં લેન્ડ થયા ત્યારે અમારું આ પહેલું ઘર હતું. જો એના ઉપર બી ક્યારેક ચર્ચા કરીશું. તો યસ, અમારું ફર્સ્ટ હોમ હતું જ્યારે અમે કેનેડામાં સસ્કાટનમાં લેન્ડ થયા ત્યારે. આ છે સિટી હોસ્પિટલ. જેમ આપણે ત્યાં સિવિલ હોસ્પિટલ છે એવી રીતે આ સિટી હોસ્પિટલ છે સસ્કાટનની. તો એની સામે જ હતું અમારું ફ્લેટ. પાછળથી આટલી મોટી છે સસ્કાટનની સિટી હોસ્પિટલ. અહીંયા 2 સિટી હોસ્પિટલ છે, એક ડાઉનટાઉનમાં અને એક વેસ્ટ સાઈડ. અને રસ્તા તો એકદમ સુમસાન છે, કોઈ જ નથી. કારણ કે શનિ રવિ આ લોકો ઘરે આરામ કરે કાં પછી ગ્રોસરી કરવા. સ્નો થઈ ગયા છે ને, તો જો તમે અહીંયા સ્નો ક્લિનિંગના બોર્ડ મારેલા છે કે આજે આ બધો સિટી ઓફ સસ્કાટુન વાળા સ્નો ક્લીન કરશે રોડ પરથી. રોડ બધા ક્લિયર કરશે આજે. તો આજે વારો આવ્યો છે આ સ્ટ્રીટનો. તો શનિવારે એટલે અહીંયા કોઈ છે ને આજે પાર્ક બી ના કરી શકે વ્હીકલ, કારણ કે એ લોકોને સ્નો ક્લીન કરવાની હોય. એટલે જો આખી સ્ટ્રીટ ખાલી છે, કોઈએ ગાડી પાર્ક નથી કરી. કારણ કે આવા બોર્ડ મારે એ લોકો એટલે અહીંયા ગાડી તમે પાર્ક ના કરી શકો. એટલે એ લોકો ફટાફટ સ્નો રિમૂવ કરી શકે અહીંયાથી. દીવાબત્તી કરીને ગઈ હતી અને આ લોકો ઉઠી ગયા જો સવારમાં. શાની રાહ જોવો છો? બ્રેકફાસ્ટની. અને જીયા બી અહીંયા રેડી થઈ. જીયા તે નહીં લીધું? ઓ બાપરે, જીયા તો કપડાં બપડા ચેન્જ કરીને બેસી ગઈ છે. હવે બનાવીશું બ્રેકફાસ્ટ. શું ખાશો? ચલો, સિંગ ચણા. જે આયુષ્ય ના પાડે છે નહીં તો તમારે ખાવા હશે સિંગ ચણા. તો ચલો કંઈક બનાવીશું. હવે ચા બનાવી દીધી, થેપલા અને સાથે ચવાણું. મને ચવાણું ભાવે. ચલો, આ લોકો તો ચા પીતા નથી. આવું છે થેપલું. આજનું સેટરડે લંચ છે સોયા ચાપ. યસ, જે આપણે ત્યાં બાર્બીક્યુમાં ખાઈએ છીએ. અમે તો બહુ ખાતા હતા ને ગૌરવ, અમદાવાદમાં બાર્બીક્યુ. આચારી સોયા, આચારી. તો લઈએ પહેલાં, જોઈએ. ફર્સ્ટ ટાઈમ બનાવીએ છીએ અમે બી, તો જોઈએ કેવું બને છે. એમનામાં જ ઓપન કરી લો ને. રીચ છે ખબર બતાવીએ એવું? ઇન્સ્ટાગ્રામ. અચ્છા, ઘણી વાર તૂટી જાય છે ને પછી. એ તો પણ પેલું હોય ને આપણી પાસે. સાચી વસ્તુ છે. કારણ કે ઘણી વાર છે ને અમે લોકો એમને ઓપન કરીએ ને તો ઉપરનું ઓપનર તૂટી જાય. તો ઇટ્સ બેટર ને તમે છે ને આવી રીતે ખોલો. પરફેક્ટ. જોઈએ શું છે નથી. ઓકે, આને હું ડ્રેન આઉટ કરી દઈશ. વોટર બધું અને ઠંડા પાણીમાં નાખવાનું. હવે સ્ટીક નીકાળી દઈશું આમાંથી. આપણે સેલો ફ્રાય કરી લીધા છે મેં ઓઇલમાં કટિંગ કરીને. પછી આપણે મેરિનેટ કરી દઈશું. મેં અહીંયા ઓનિયન, ટમાટર અને ગાર્લિકને થોડું છે ને ફ્રાય કરી દઈશું અને પછી એને આપણી પ્યોરી બનાવીશું. મેરિનેટ કરી દઈશું. મેં દહીં લીધું છે. નાખીશું ચણાનો લોટ.
જે બધા મસાલા નાખી દીધા. હવે મેં એમાં છે ને થોડું પનીર બી નાખ્યું છે, કારણ કે જીયાને સોયા શાકનું શાક નથી ભાવતું, એટલે મેં પનીર નાખ્યું છે. બાર્બીક્યુ બી બનાવીશું, સોયા ચાપ બાર્બીક્યુ. તો મેં એને મેરિનેટ કરી દીધા છે. હવે નીચે ઓવનમાં મૂકીશું. મારી પાસે સ્ટીક છે, પણ મેં કીધું આવી રીતે મૂકીએ તો જલ્દી સરસ રીતે કૂક થઈ જાય. આ ચારી સોયા શાક જે કહીએ ને આપણે, તો ધોબી ઘાટમાં કપડાં ધોવા માટે આજે, અને આ બધા ડબલા ફેંકવાના છે કારણ કે ખાલી થઈ ગયું છે આ બધું, એટલે નીચે કચરો પણ ફેંકતા આવીએ અને ચલો ધોબી ઘાટમાં કપડાં પણ નાખતા આવીએ. ચાલો તો હવે થશે પોતું ઘરમાં. એવું હોય કે ભાઈ ફોરેનમાં તો કચરા પોતા એવું ના હોય, ભાઈ એવું ના હોય, અહીંયા બી કરવું પડે કામ. તો જુઓ ત્યાં સાફ સફાઈ કરી દીધી મેં, મારી દીધું ત્યાં વેક્યુમ, કચરો વાળીને હવે પોતું કરીશું. અમુકનું અહીંયા જ વધારે કામ હોય, કારણ કે અહીંયા તમારે કામવાળી બી ના હોય. તો પણ હા, સેપટ બી આવે, અહીંયા બી સેપટ આવે, એવું કંઈ જરૂરી નહીં કે ના આવે, અહીંયા પણ સેપટ આવે, તો સાફ સફાઈ કરવી પડે બધી. તો ચલો પોતું થશે. અને વાગ્યા છે કેટલા દેખો, 2:45 વાગ્યા છે. હવે સાફ સફાઈ કરીને થોડીક વાર આરામ કરીશું. ગુજરાતી લેડીઝને તો ચોખ્ખાઈનો કીડો હોય ને, એટલે પોતું કરવું જ પડે એવું હોય. અને તમે આ કલર પર ના જતા, આ ટાઈસ નથી, આ એવું છે ને એ લોકોએ જસ્ટ ઉપર પાથરેલી છે, આમ લેમિનેશન જેવું છે. હા, આ ટાઈસ નથી ઓરિજિનલ, એટલે એનો કલર જ એવો ડાર્ક છે, એટલે એવું લાગી રહ્યું છે. કારણ કે હાફ એરિયામાં, અમારા હાફ એરિયામાં કાર્પેટ છે અને હાફ એરિયામાં આ ડાઇનિંગ એરિયા છે. એટલે હાફ એરિયામાં એ લોકોએ આવી રીતે ટાઈસ ના કહી શકો તમે આને, પણ આ કહેવાય ને કે એવું એ લોકો લેમિનેશન કરેલું હોય છે આવી રીતે. તો રસોડામાં અને આ એરિયામાં નથી, ત્યાં છે ને અમારે કાર્પેટ છે, એટલે કાર્પેટ હોય એટલે બી તમારે ક્લીન કરવી પડે. યસ, તો મેં ત્યાં વેક્યુમ કરી દીધું છે. યસ, હોલવેમાં પણ કાર્પેટ છે, તો આખી જગ્યામાં કાર્પેટ છે. અને અહીંયા આવી રીતે ટાઈસ જેવું સ્ટ્રક્ચર છે, મીન્સ વિધાઉટ કાર્પેટ. અમે લોકો યસ અમે એક રીલ બનાવીએ છીએ અત્યારે કે યસ કઈ ગેમ, મેગી ચેલેન્જ ગેમ. અમે બહુ યસ બહુ બધી રીલ જોઈ, તો અમને થયું કે ચલો જી આપણે બી કરીએ, કારણ કે જીયાની ફેવરિટ છે મેગી. તો ચલો બતાવું તમને આટલી બધી. હવે હું અને જીયા મેગી ચેલેન્જ કરીશું, એ તમને જોવા મળશે અમારી ઇન્સ્ટાગ્રામમાં. ચીટિંગ જે તું ચાલુ ના 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 ખાઈ શકો, તું ના ખાઈ શકે. ચીટિંગ ચીટિંગ અહીંયાથી આમ ત્યાં ભાગીને જવાનું છે, ત્યાં દરવાજાને અડીને પાછું આવવાનું, રોક પેપર સીઝર. ઓકે, જે તું ઓલરેડી ખાઈશ ને તો પછી તારાથી નહીં ખવાય વધારે. ઓકે ચલો ટ્રાય કરીએ. તમને છે ને અમારી ગેમ બતાવીશું. અમે થોડો ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો લીધો, આ તમારા માટે. ઓકે, જો આટલી જ મેગી બચી છે, હવે થોડીક જ. ઓકે રેડી? રોક પેપર સીઝર શૂટ. Rock, paper, scissors, shoot. બંધ કર, બંધ કર, બંધ કર. નીચે ઢોળી દે. મને તો બહુ મેગી ઓછી ભાવે. Rock, paper, scissors, shoot. રૂકી જા, રૂકી જા, રૂકી જા. હલો, બહુ મજા આવી ગેમ રમવાની. જીયા વિનર. મારાથી બહુ ના ખવાય, જીયાએ ખાધી મસ્ત, રાઈટ? ચલો, હું તો ધરાઈ ગઈ. હા તો તું ખાઈ જાવ એટલી. આઈ ડોન્ટ વોન્ટ. પપ્પા. તો રાત પડી ગઈ છે, 7 વાગી ગયા છે, અને હું આવી ગઈ છું અહીંયા હેર કટિંગ કરાવવા માટે મારા અને જીયાના. યસ, ઘણા ટાઈમથી અમે લોકોએ હેર કટ નહોતા કરાયા, તો આજે અમે લોકો હેર કટ કરાવવા માટે આવ્યા છીએ. રાઈટ જીયા? કેવા કટ કરાવીશું આપણે? મારું સિક્રેટ. જીયાના સિક્રેટ છે. લેટ્સ ગો ફોર હેર કટિંગ. જોઈએ કેવા કપાઈએ છે, હજી તો નક્કી નથી. અમે લોકો હેર કટિંગ કરાવીને આવી ગયા છીએ.
જો આવી જીયાને मैं स्ट्रेट करी જીયાએ બી કરાવી દીધા છે મેં બી કરાવી દીધા છે ऊपर जी बताइए યસ કમેન્ટ કરજો કેવા લાગે છે કેવા લાગે એમને હેરકટ બહુ મસ્ત લાગે थैंक्स માં દીકરી બંને જણા એકદમ અહીંયા હેર કટ કરાવવું પણ એક મોટો ટાસ્ક છે અપોઇન્ટમેન્ટ બુક કરાવો અને મોંઘા બી એટલા જ છે ભાઈ તો જો ભાઈ અમારો ફાઇનલ લુક હેર કટિંગ કરીને આવી ગયા છીએ અને જીયાબેને બી કપાઈ દીધા છે જુઓ એમણે બી આજે લેયર્સ કપાયા છે અને આપણે બી લેયર્સ नहीं પ્લસ करवा સ્ટેપ કેમ નહીં કરવા टेंशन नहीं करवा મેં લેયર્સ એન્ડ સ્ટેપ કપાયા છે જુઓ ભાઈ તો અપોઇન્ટમેન્ટ બુક કરાવી પહેલાં અમે લોકોએ અને પછી અમે લોકો ત્યાં ગયા કપાવવા માટે યસ તો स्कूल में वाव પહેરવું છે સ્કૂલે સ્કૂલે 2 more days છે સો આ તો આજનો મારો મિની વ્લોગ જો વ્લોગ પસંદ પડ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ મારી યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી ફેમિલી ઇન કેનેડા મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ અને અમારી ઇન્સ્ટા ચેનલ પણ છે તો એમાં પણ તમે મને ફોલો કરી શકો છો ઇન્સ્ટા આઈડીમાં સેમ નામથી છે પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા ત્યાં તમને જોવા મળશે મારી રોજબરોજની રીલ બાય બાય